હાલો આપણે તો ડુંગળી ઉપાડવાની છે વિઠ્ઠલ કાકાને, તો આપણે ડુંગળી ઉપાડવા માંડીએ. આવી કંઈક ગાંઠું થઈ છે. એનું નામ ઝુમકી છે ને ઝુમકી ડુંગળી ઉપાડે. આટલો સુરત થઈ ગયો છે ને અમે હાથવી જવાની તૈયારી. આપણે તો કામ પૂરું કરી નાખ્યું આજનું, એટલે ડુંગળી ઉપાડી નાખી. હવે ઘર ભેગા. ડુંગળી નહીં ગૂંથી નહીં. તો આ બીજી સવારનો વિડીયો છે. પાછા અમે ડુંગળી ઉપાડવા પહોંચી ગયા છીએ. જે આવી ગાંઠું થઈ ગઈ છે આ બાજુ, રેક બાજુ. આ બાજુ કઈ ખારી ગાંઠું છે ઓના કરતા. લાલાતા હોત આવી ગયા તો ડુંગળી ઉપાડવા માટે. લાલાતા કીધું સા આવી ગયો, હલો પી લ્યો. આપણે તો સા પીતા નથી એટલે આપણે પાણી પી લીધું. લાલાતા હવે ધોરી ડુંગળી ગોતે. આપણે કીધું હાલો આપણે મદદ કરાવી થોડી. ધોળી ડુંગળી અને ટમેટાનું શાક બનાવવાના છે લાલાતા. શાક, ટમેટાનું શાક, છાશ, સંભારો, ડુંગળી, મૂરા, ચેવડો, એટલી વસ્તુ આવી હતી. હાલો ખાઈ લઈ બપોરે. અહીંયા તો ફૂલ મોટરનું પાણી આવે. પાછા 2 વાગે ચા પીને અમે તો ધાણા વાટવા ઉપડી ગયા. ધાણા જો ભસકાવી નાખ્યા એટલા. વાડીએ ગયા રવિભાઈ તો સર્વિસ કરતા જ મોટરસાઇકલની. સાંજ સુધીમાં જો એટલા ધાણા ભસકાવી નાખ્યા ને આપણે તો પંપ લઈ લીધો અને આપણે દવા છાંટવા જાય છીએ. હવે શેમાં તો કે જાહેરમાં, કેમ કે એમાં ગરા ને એવા આવી ગયો હોય ને એટલે ફૂટ પાઈ દીધી હતી. તો હવે એમાં દવા છાંટી દઈએ આપણે. આ મકાઈ તો જો મારા કરતાં મોટી થઈ ગઈ. જો ચાલુ કરી દીધી છે દવા આપણે જાહેરમાં ફીટમાં. ફીટ તો અસલ થઈ છે જો. પછી તો હાજે મારા પપ્પાને બાંધી દીધી મકાઈ ને એ તો વહી ગયા ઘરે. મારા હજી પાલાની ભારી બાંધવાની છે. એ પેલા ટાંટાને અંદર બાંધી દે, ટાઈટ ન હોય ને એટલે ભાગે કેવા પાછા. મકાઈ નાખી ને એટલે ભાગે હટાહટી જાય. હા જો નાખી દીધી ખાવા માંડે ને આપણે તો ભારી હોત બાંધી લીધી.